જય માતાજી મિત્રો, આ ટીંટુડું ઈંડું છે કેવી રીતે એની રીતે બહાર આવે તમે જુઓ રિયલમાં, આ લાઈવમાં જો નેની નાની એ આ થોડું હવે એની ટીટોડીએ ચોચ માર્યું હોય અથવા બચ્ચું પોતે અંદરથી મારતું હોય, પણ જો અંદર તમને દેખાશે, હું તમને કેમેરામાં ઝૂમ કરીને બતાવું છું. જો એની ચોચ છે, અંદર ઈંડાની અંદર બચ્ચું છે, એ આવી રીતે કુદરતી રીતે ધીરે 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 બહાર આવે. અને આ ટીંટોડું ક્યાં એના ઈંડા મૂકે તમે જોઈ લો. આ વર્ષમાં કેટલો વરસાદ એવું કહેવાય છે કે ટીંટોડી ટેકરા પર એના ઈંડા મૂકે તો વરસાદ ખૂબ હોય, પણ તમે હાલી વખતે આ વર્ષમાં જોઈ લેજો કે ટીંટોડી એના ઈંડા ક્યાં મૂકશે. હું તમને આ જમીન બતાવજો. એ આ જમીન અંદર આપણે નળ જે પાડવામાં આવે ફેક્ટરી છે, અને ફેક્ટરીની અંદર જે નળ મૂકવામાં આવે ને પાઇપો, એની અંદર ખાડો જો આ ટેકરો છે ને, ખાડાની અંદર એક સામાન્ય 1 ઇંચ ને 1.5 ઇંચ વરસાદ થાય તો પણ આની અંદર પાણી ભરાઈ જાય. ત્યાંની અંદર પ્લાસ્ટરની અંદર એને ઈંડા મૂકે છે, અને ઈંડું કેવી રીતે બહાર આવે છે તમે જોઈ લો. કુદરતી આપણે બહુ અને અડાય નહીં, એવું કહેવાય છે કે ઈંડાને અડવાથી ઈંડું સિવાતું નથી, પણ એની અંદર જો ધીરે ધીરે ધીરે. અને કાલ તમને આ વિડીયો બતાવીશ કાલ કેટલું બહાર આવશે, તમે આ જોઈ લો આ વિડીયોના માધ્યમથી. તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. શેર નહીં કરો તો ચાલશે, પણ લાઇક જરૂર કરજો.